નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ફેબ્રુઆરી મહિનાની અંદર જે ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં ગણિત વિષયના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપવામાં આવેલી છે. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું છે 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર કેટલો થશે? તો 15 અને 30નો આપણે ગુણોત્તર કરવાનો છે. તો 15 દુ 30 થશે, ઉપર કંઈ નહીં તો 1 વધે, નીચે કેટલા વધશે? 2, એટલે 1/2નો રેશિયો થશે. તો આપણે જવાબ લખી શકીએ 1/2. બીજું છે 2x કૌંસમાં 3x + 4નું સાદુરૂપ શું થશે? તો સાદુરૂપ થશે 6x² + 8x. ત્યાર પછી ત્રીજું, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો L × B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાર પછી ચોથું છે 0.0000125ને પ્રમાણિત સ્વરૂપમાં કેમ લખાય? તો ભાઈ કેટલા ઝીરો છે એ તમારે જોઈ લેવાના, પછી 1.25 ગુણ્યા 10⁻⁷, કારણ કે આગળ 0 પોઈન્ટ છે એટલે માઇનસ ઘાત આવશે. પાંચમું છે 8 અને 12નો ગુણોત્તર કેટલો થાય? 8 અને 12નો ગુણોત્તર કરવો હોય તો કેટલો થાય? તો કે 4 દુ 8 અને 4 તરીને 12, 4 4 ઉડી જશે એટલે 2/3 થશે. છઠ્ઠું છે 2⁸ ભાગ્યા 2�6 ગુણ્યા 2² બરાબર ટોટલ ઘાત કેટલી થશે? 216. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખવાનો છે, જેમાં પહેલું 1/3 આખા કૌંસનો વર્ગ બરાબર જવાબ આવશે 9. બીજું છે એક સમઘનનું ઘનફળ 512 સેમીનો ઘન છે તો તેની બાજુઓની લંબાઈ કેટલી થશે? તો થશે 8. કેટલી થશે? 8 સેમી. ત્રીજું છે x + 1 x - 1 બરાબર શું જવાબ મળશે? તો જવાબ મળશે x² - 1. ચોથું છે 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે 1/4. કેટલો થશે? 1/4. પાંચમું છે એક સમઘનનું ઘનફળ 512 સેમીનો ઘન છે તો તેની બાજુઓની લંબાઈ કેટલી થશે? 8 થશે. ત્યાર પછી છઠ્ઠો m-4 m-3 બરાબર કેટલા થશે? તો m² - 7m + 12 થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને નીચેના વિધાનોમાં જે ખાલી જગ્યા છે પૂરવાની છે, જેમાં પહેલું એક સમઘનની લંબાઈ 10 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો 600 સેમીનો વર્ગ થશે. બીજું 3x² y ગુણ્યા 2xy² વર્ગનું સાદુરૂપ કેટલું થશે? તો 6x³ y³ થશે. ત્રીજું x ના 15% બરાબર 120 તો x બરાબર કેટલા જવાબ મળશે? 800 થશે. ચોથું a⁻³ આખા કૌંસનો 3 બરાબર a⁻ કેટલી ઘાત થશે? 9 થશે. ઓકે, કારણ કે આ બંને વચ્ચે ગુણાકાર હોય તો 3 તેરીને 9, પરંતુ ઘાતની નિશાની માઇનસ આવશે. પાંચમું એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 616 સેમીનો વર્ગ થશે. છઠ્ઠું 240ના 5% એટલે જવાબ આવશે 12. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું કે ₹1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના ₹1790 આપવાના થાય છે તો ખોટું. બીજું x + 3 x + 2 બરાબર x² + 5x + 6 તો આ વાત સાચી છે. ત્રીજું x³ ગુણ્યા x⁴ બરાબર x⁷ તો આ વાત સાચી છે, કારણ કે બંનેનો સરવાળો કરવાનો રહેશે. ચોથું રોડ રોલરનો આકાર ગોળ હોય છે તો ખોટું, નળાકાર હોય. પાંચમું a⁻15 ભાગ્યા a⁻15 બરાબર 1 જવાબ આવે તો ખોટી વાત છે. અને છઠ્ઠું 2x + 3y
-4z ગુણ્યા 0 બરાબર 0. તો સાચી વાત છે, ગુણાકારમાં 0 સાથે તમામ સંખ્યાઓ 0 થઈ જશે. પ્રશ્ન નંબર 5 છે, માગ્યા મુજબ જવાબ આપો, જેમાં પહેલું રાષ્ટ્રીયકૃત બેંકની મુલાકાત લો, હાલમાં વ્યાજ રકમ મૂકવાથી કેટલા ટકા વ્યાજ મળશે તે જાણો, મુદ્દલ પ્રમાણે કેટલો વધુ ફાયદો થાય તે માહિતી મેળવીને લખો. જેમાં પહેલું રાષ્ટ્રીયકૃત બેંક એટલે સરકાર સંચાલિત બેંક. આવી બેંકમાં બચત ખાતું લગભગ આપણને 2.5% વ્યાજ આપે છે અને ફિક્સ ડિપોઝિટ પર લગભગ 3%થી લઈને 7% સુધી વ્યાજ આપે છે. તો આપણે એફડી કરાવી શકીએ. બીજું, નીચેની બાબતોને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે. પ્રકાશની ઝડપ 3.00000 મીટર પ્રતિ સેકન્ડ છે, તો એને લખવી હોય તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. રક્તકણોનો વ્યાસ 0.00007 મીમી છે, તો લખવું હોય તો 7 × 10⁻6 મીમી થાય. ત્રીજું, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈની બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ? તો નળાકારનું ક્ષેત્રફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા r. તો 2 × 22/7 × 7 અને કૌંસમાં 3 વત્તા 7. તો એનો સરવાળો 10 થશે. અહીંયા 7 7 ઉડી જશે અને 2 × 22 એટલે 44 થશે અને 3 વત્તા 7 એટલે 10 થશે. તો હવે બંનેનો ગુણાકાર કરતા જવાબ મળશે 440 મીટરનો વર્ગ પતરું જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં પહેલું, એક ગામની કુલ વસ્તીના 70%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે, બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે? તો ક્રિકેટ પસંદ કરનાર 70%, ફૂટબોલવાળા 20% અને અન્ય રમતવાળા 10%. એમ ટોટલ 100% માંથી આપણે 70 અને 20% ને બાદ કરીએ એટલે 90% બાદ કરતા 10% જવાબ મળશે આપણને. 10%માં જો 2000 માણસો હોય તો 100%માં કેટલા? તો 100 × 2000 ના છેદમાં 10 કરીએ તો જવાબ આવશે 20,000. કેટલા આવશે? 20,000 લોકો હોઈ શકે. ચાલો, એમના પછી બીજું છે, 8 સેમી × 6 સેમી × 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો લંબનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે 2 × l × b વત્તા b × h વત્તા h × l આવું એમનું સૂત્ર થશે. તો 2 × 8 × 6 વત્તા 6 × 5 વત્તા 5 × 8. સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 336 સેમી. એમના પછી ત્રીજો દાખલો છે, 2 નો વર્ગ × 2 - 3 ઘાત × 2 - 1 ઘાત. તો આપણે સાદુરૂપ વ્યવસ્થિત રીતે આપીશું. 2 નો વર્ગ વત્તા 3 - 3 ઘાત વત્તા -1 ઘાત બધાનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 2 - 2 ઘાત. એને આપણે માઇનસને દૂર કરવા છેદમાં મૂકીશું, વ્યસ્ત કરીએ 1/2 નો વર્ગ, તો જવાબ આવશે 1/4. ત્યાર પછી ચોથો છે, 2x ગુણ્યા x - y - z વત્તા 2y ગુણ્યા x વત્તા y - z વત્તા 2z ગુણ્યા x - y વત્તા z નું સાદુરૂપ આપો. સાદુરૂપ આપતા આપણને સંપૂર્ણ જવાબ મળશે 2x નો વર્ગ વત્તા 2y નો વર્ગ વત્તા 2z નો વર્ગ -4yz. પાંચમું, ફર્નિચરના વેપારીએ 25,000 નું ફર્નિચર મંગાવ્યું, તેણે 8% GST પણ ચૂકવ્યો. તો આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? તો ભાઈ 25,000 નું મગાવ્યું ને 8% GST એટલે 100 રૂપિયાના 8 રૂપિયા થશે. તો 25,000 ના કેટલા? તો 25,000 × 8/100 તો 2,000 રૂપિયા. તો 25,000 ફર્નિચર મગાવ્યું ને 2,000 રૂપિયા GST દીધો, તો ટોટલ 27,000માં આ ફર્નિચર એમને પડ્યું હશે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પેપરનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.